નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ફોરકાસ્ટની અંદર. હવે મિત્રો વાત કરીએ કે 14 મેના રોજ ગુજરાતનું મોસમ પૂર્વાનુમાન કેવું રહેશે. આપણે એક દિવસ વિડીયો નહોતો બનાવી શક્યો થોડા કારણોસર. તો હવે જાણી લઈએ કે 14 મેના રોજ આપણા ગુજરાતમાં જે સ્થિતિ રહેશે મોસમની તે કેવી રહેશે. ચાલો એક નજર કરી લઈએ આપણા ગુજરાતના મોસમ ઉપર. તો મિત્રો ખાસ વાત કરીએ કે હાલ બફારો બહુ સૌથી વધુ આપણને જોવા મળી રહ્યો છે ગુજરાતમાં. ગુજરાત અને અન્ય રાજ્યોમાં જેમ કે રાજસ્થાન છે, મધ્યપ્રદેશના વિસ્તાર છે, દિલ્હી સુધીના તમામ રાજ્યમાં જે ગરમી છે જે લોકોને પરેશાન કરી રહી છે. હવે આપણે વાત કરી લઈએ ગુજરાતમાં. તો ગુજરાતમાં કેટલા ટાઈમ સુધી આ ગરમી આપણે જોવા મળશે. તો મિત્રો ગુજરાતમાં જે આ ગરમીની સિઝન છે જે અંદાજિત છે જે 20 તારીખ સુધી આપણને આવી જ ગરમી જોવા મળશે. બફારો બહુ વધારે જોવા મળશે. ભયંકર ગરમી આપણે કહી શકાય, જે બીમારી લાવી શકે છે, લોકો ગંભીર રીતે બીમાર થઈ શકે છે તેવી ગરમી હજી 20 તારીખ સુધી આપણને જોવા મળશે. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની. તો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં મોસમ શુષ્ક જોવા મળી રહ્યું છે. કોઈ વેધર એક્ટિવિટી કે કોઈ વાદળછાયું વાતાવરણ, હા ક્યાંક ક્યાંક નોર્મલ વાદળો જોવા મળે છે, બાકી કોઈ વાદળછાયું વાતાવરણ જેનાથી જે તડકો ઢંકાઈ જાય તેટલું વાતાવરણ પણ આપણને જોવા મળતું નથી. ચોખ્ખું એકદમ ક્લિયર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે જે ગરમી છે જે ગરમી અતિશય વધી રહી છે. જે ઉત્તર ગુજરાતના આપણે ભાગ કહીએ તો જે ડીસા છે, પછી જે ડીસાથી લઈને ધાનેરા સુધીનો વિસ્તાર, પછી જે પાલનપુર છે, બનાસકાંઠા છે, વાવથરા છે, આ તમામ વિસ્તારમાં ગરમી એક રેકોર્ડ તોડી રહી છે. અંદાજિત તાપમાન 44, 45 આપણને જોવા મળી રહ્યું છે. જે બપોરનું તાપમાન છે જે સૌથી હાઈએસ્ટ જોવા મળી રહ્યું છે. વરસાદની કોઈ પણ શક્યતા હજી જોવા મળી રહી નથી. 20 તારીખ સુધી અંદાજિત કોઈ પણ રાજ્યમાં વરસાદ આપણને જોવા મળશે નહીં. ગુજરાતના જિલ્લાઓ છે તેમાં કોઈ પણ જગ્યાએ વરસાદ આપણને જોવા મળશે નહીં. આ જે ભારતના અન્ય રાજ્યો છે ત્યાં વરસાદી એક્ટિવિટી હાલ વધુ જોવા મળી રહી છે, પણ જે ગુજરાતના ઇલાકા છે એકદમ શુષ્ક જોવા મળશે. પૂર્વ ગુજરાતની વાત કરીએ તો પૂર્વ ગુજરાતમાં જે પંચમહાલથી લઈને ગોધરાના જે તમામ વિસ્તારો છે, પંચમહાલ છે, ગોધરા છે, પછી આપણો જે ડાંગ વિસ્તાર છે, નર્મદા જિલ્લો છે, ત્યાં પણ મોસમ એકદમ આપણને શુષ્ક જોવા મળશે. વાદળછાયું, ક્યાંક આછા વાદળો જોવા મળે. વધારે જે વરસાદની તીવ્રતા છે ક્યાંય પણ જોવા મળશે નહીં. કોઈ પણ વેધર એક્ટિવિટી હાલ ગુજરાતમાં જોવા મળશે નહીં. ગરમી સતત વધી રહી છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ગરમી 43 થી 44 સેલ્સિયસ સુધીનો રેકોર્ડ તોડી શકે છે. વરસાદની નહિવત સંભાવના છે અને પવનની નોર્મલ કરતાં થોડી વધારે સ્પીડ જોવા મળશે, કારણ કે જે દરિયાઈ પવનો છે તે થોડા તીવ્ર થાય, જેના કારણે જે ગુજરાતના ભાગોમાં થોડોક પવન વધુ જોવા મળશે. હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં જે સૌરાષ્ટ્રના વિભાગની. તો સૌરાષ્ટ્રના ભાગોમાં જે કોઈ પણ જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે નહીં. હા ક્યાંક જે નોર્મલ રીતે વાદળો આપણને દેખાય પણ તે વાદળછાયું ન ગણી શકાય, કારણ કે જે વાદળછાયું વાતાવરણ છે જે તડકાને સંપૂર્ણ ઢાંકી દે તે વાદળછાયું ગણવામાં આવે છે. ક્યાંક ક્યાંક જે ગરમીના જે વાદળો બનતા હોય છે તે નોર્મલ આપણને જોવા મળી રહેતા હોય છે. હવે સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં વૃદ્ધિ જોવા મળશે, તાપમાનમાં થોડો વધારો જોવા મળશે, પણ જે પવનના કારણે જે તાપમાન છે જે થોડું અટકી જશે. પણ જે સામાન્ય રીતે જે તાપમાન છે જે 42 થી 43 સેલ્સિયસ સુધી આપણને જોવા મળશે. આ ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં તાપમાનમાં થોડી રાહત જોવા મળશે, પણ જ્યાં હોફ અને બફારો થોડું વધુ જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની નહિવત શક્યતા છે અને રાજકોટ અને જે આપણે કહી શકાય સુરેન્દ્રનગર સુધીના જે તમામ વિસ્તારો છે ત્યાં તાપમાનમાં ખાસો એવો વધારો જોવા મળશે અને પવનની સ્પીડ થોડી વધવાના કારણે જે આપણે જે ગરમી છે જે થોડી આપણને રાહત મળી જશે. દ્વારકાથી લઈને જે ઓખા અને ભાવનગર સુધીના જે તમામ તટીય વિસ્તાર છે દરિયાકાંઠાથી અધીન છે ત્યાં જે બફારો છે તે થોડો વધુ જોવા મળશે અને પવનની સ્પીડ થોડી આપણને વધુ જોવા મળશે. હવે વાત કરીએ કચ્છની. તો કચ્છના વિસ્તારમાં તાપમાનમાં સતત વધારો જોવા મળશે, પણ કચ્છના અમુક ભાગોમાં થોડું વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે, જે પવનોને આભારી છે, કારણ કે જે ગરમ પવનો અને દરિયાઈ પવનો જ્યાં એકત્રિત થાય છે ત્યાં થોડા આવા વાદળોની એક્ટિવિટી આપણને જોવા મળતી હોય છે. નોર્મલ વાદળો જોવા મળે છે, કોઈ ઘાટા વાદળો જોવા મળશે નહીં કે કોઈ વરસાદી વાદળો પણ આપણને જોવા મળશે નહીં. એકદમ ધુમ્મસ ટાઈપના જે વાદળો આપણને જોવા મળશે જે સાંજના સમયે જોવા મળશે, કાં તો બપોરના સમયે જ્યારે ગરમી અતિશય પડતી હોય ત્યારે. અને જે કચ્છનો જે વિસ્તાર છે જે ગરમી સતત 20 થી 22 તારીખ સુધી આપણને જોવા મળશે અને તાપમાનની વાત કરીએ તો 43 થી લઈને 45 સેલ્સિયસ સુધી તાપમાન નોંધાશે. તો મિત્રો આમ ગણીએ તો જે કચ્છના પણ કોઈ ઇલાકામાં આપણને વરસાદી સિસ્ટમ જોવા મળશે નહીં. હવે ખાસ કરીને જે વરસાદની સિસ્ટમ છે જે ક્યારે આવશે, તો જે વરસાદી સિસ્ટમ જેવું આપણને જે વાદળછાયું અને ગરમીમાં ઘટાડો જોવા મળશે 25 તારીખ પછી. જે 25 મે પછી જે આપણું હવામાન છે જે થોડુંક ઠંડક પકડશે, જે અતિશય ગરમી છે તેનાથી રાહત મળશે અને જે આંધી વંટોળ જેવી જે એક્ટિવિટીઓ આપણને 25 મેના બાદ જ જોવા મળશે. અને જે વાદળછાયું વાતાવરણ છે પણ જે 25 મેના પછી જ આપણને જોવા મળશે. એટલી ઘડી જે ખેડૂતોને પાક તૈયાર થઈ ગયો છે જે બાજરીનો, તેની પણ સંપૂર્ણ કપાઈ અને જે પાક પણ એક જગ્યાએ સંગ્રહિત થઈ જશે.
ત્યાર પછી જે વાદળછાયું વાતાવરણ ને વેધર એક્ટિવિટી આપણને થોડી વધુ જોવા મળશે. કારણ કે જે મગફળીનું પછી જે વાવેતર કરવાનું હોય છે તેમાં પણ થોડી રાહત મળશે. કારણ કે જે મગફળીના પાકને પાણી અને ભેજની થોડીક વધારે જરૂર પડતી હોય છે અને ઠંડકની પણ વધુ જરૂર પડતી હોય છે વધારે. તો જે 25 મે પછીનું જે હવામાન છે જે આપણે થોડુંક અનુકૂળ થશે જે બીજા પાક માટે, જે વાવણી માટે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આપણે ડે ટુ ડે આવું જે વેધરનું અપડેટ છે જે આપતા રહીશું. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.